YouTube ની પેલી કમાઈ નથી આ 16,000 રૂપિયા એવું લાગ્યું आगे स्वाद હાય ગાઈસ વેલકમ ટુ માય હોમ વ્લોગ અમારા મમ્મી છે લે ઉભો રહેવાનો ને આ કઈ ના ક્યાં જાવ તમારે આજ ગાઈસ અમારી ઘરે આવ્યા છે ભાઈ એ પપ્પા કંઈક કરાવે છે શું કરાવો પપ્પા બહારની પેલે નથી એટલે તાર મમ્મી કાંઈ લોહી પીયા કરે ત્યાંથી ભગવાન કે રસોડા ઉપર જાય સડી જાય પડી જાય તો ના સડે રસોડા એમ કોઈ થોડી ના પડી જાય હા ભાઈ હું કરે માપ લે ఛీ ఎందుకు నీకు వేస్ట్ పట్టుకు ఛీ बात है ना तो उससे कम करेगा कि हाँ ऐसा કોને હા તો અહીંયા એક દીમાં તો એ ગાઈસ એ ભાઈજી આવ્યા છે આપણે અહીંયા જારી લગાવવાની છે એક અહીંયા એક અહીંયા જ આવી જારી છે ને એવી લગાવવાની શું કે ગ્રીલ કહેવાય ગ્રીલ લગાવવાની છે ગાઈસ આપણે અહીંયા કરવા એ કોક પડી જાય તો પપ્પા કહેતા ને મમ્મી ઠેકડો મારી જાય તો કેવું ઘર છે નાનો એવો ફ્લેટ છે અમારે બરાબર બે છે ફ્લેટ એમ કહેવાય ને નાના એવું ના કહેવાય બે છોકરા છે ઓહો હા ભાઈ વાહ નવાઈ બીજું કઈ તમને શું લાગે મારો વિડીયો જોઉં તમે મમ્મી હે ક્યાં ક્યાં જોયા ઘણા જોયા બીજા વારે જોયો હા પછી ક્યાંક ગયો તો કંઈક લેવા ઈ જોયો હા પછી અહીંયા ઉતાર્યું આ બાજુ ઇન્ટરવ્યુ લે તમારું હા બોલો હું પણ છે ને ટેમ્પોનો બિઝનેસ કરું છું ઓહો બી કરું છું ભાઈ ભાઈ હા હો જોયું ને ગાઈસ અમે તો મહેનત કરી અમારા ઘર નહીં કરે હા જો બિઝનેસ બી કરું છું જોબ બી કરું છું ભાઈ તો ગાઈસ કોઈને શેમ્પુ અમારે લેવો હોય લાવો બતાવો તો મને કમેન્ટ કરજો એડ્રેસ નાખી દેજો બરાબર છે હું તમને ઘરે પહોંચાડી દઈશ આ વસ્તુ કેટલાનું છે 200 રૂપિયાનું છે કન્ડિશનર શેમ્પુ બે મિક્સ વાળું છે આયુર્વેદિક છે ગાઈસ જડી જડીબુટ્ટીનું છે ખાતા પપ્પા માર્કેટ તો તમને મારા વ્લોગ કેવા લાગે મમ્મી મસ્ત લાગે તો કઈ વાંધો છે હું વિડીયો કંઈ બનાવું ગામના દાંત કાઢશે ત્યાં અમને હું વાંધો લે એમાં કંઈ ખરાબ થોડી કરીએ છીએ વિડીયો ઉતારીએ છીએ સારા ઉતારીએ છીએ ફેમિલી જોઈ હતી બેન ઓહો. જોઈ હતી દીકરી જોઈ હતી બરાબર ખરાબ હોય તો બરાબર કા ગામ જઈને યાદ કરવાનું अबे साले એની આ વાડીએ બનાવશું વિડીયો બીજું હું હા કાકા રામ રામ રંગ રોડ તમારી ફ્રેન્ડ હે મારી ફ્રેન્ડ છે હાલ અમારા પારસનો ફ્રેન્ડ હા એ અમારું જ છે ફ્રેન્ડ બરાબર આ મારા મહાદેવ અહીંયા ઉતરે તમે હું મને કહેતા હતા વિડીયોને લઈને ઈ તો ગયો કઈ નથી કહેતી જો આમાં મસ્ત હા તમારા હારું પૈસા મૂકાય તમે લીધા છે હે તમારા હારું પૈસા મૂકાય લીધા તમે કે મને મેળ નથી ગાઈસ આપણે મંદિરમાં પૈસા મૂકી દીધા હતા યુટ્યુબની પેલી કમાઈ નથી આ બાપા પા ઉધાર લીધા તે દેવાના છે પાછા લ્યો हाँ व्याज हाथी दे વ્યાજ શું હોય ઘરમાં ને ઘરમાં મારે 16,000 લાઇટ બિલ આવ્યું છે અમદાવાદ ટોરેન્ટો 16,000 રૂપિયા એવું લાઇટ બિલ તમારે કેટલું 18,000 આવ્યું એમાં તમે વાપરી રહ્યા હા ગેસ બંધ કરી દે લે पावर सेविंग तो करो जो लाइट बंद करो લે લે આમાં અહીંયા બેઠા હોય ને હા ટીવી જોતા હોય તો આમ બેડરૂમમાં પંખો ચાલુ બેડરૂમમાં હોવા દે તો બધું બંધ કરી સેવિંગ કર હા પપ્પા તમારું સ્પીકર પાછું લેતા આવ્યો તમને આપ્યું મેં જો આ દુખે ને તો એક દેખાડે બધી ગઈઢા માણસ છે ને પછી પાછા લઈને માલિશ કરે. એ તો આ જીગુઈ લઈ દીધું ઈ જ છે ને હા અમને હાલતા અમારે યુદ્ધ ઉપડી જાય એટલે બંદૂકો ભેગી રાખે વધારે બોલાઈ જાય તો બસ કહેતા જાય તો મસાજ કરવા કામ લાગે હા એ બરાબર ગાઈ સાચું લાગે હવે બાકી મારે છે ને 5 દીકરા છે 5 ક્યાંથી હોય 2 છે મને જાવ હું ઓળખું ના એક ઘોડો છે ધૂળો જેસ ધૂળા એક મિલન છે વિલન ચાવડા હા પછી એક સાહુ છે હેમંત સાહુ હા પછી એક ભૂપો છે દેવ સુંદરવા ભોપો હા 4 થઈ ગયો હા હજી એક છે એનું નામ તો ઓલા નું કેડી કેડી છે ને પેલો કાંજી હા દુલતભાઈ નામ ભાવેશ ભાવે ભાવેશ છે અને પારસ ને જીગુ ઓ 7 છોકરા છે તમારે ના હા એટલા બધા છોકરા છે અમારી જે કોઈ ઉપાધિ નથી આમ બધે હાસ્યું ને એકબીજાને
આમ કરી લઈ જા હું પપ્પા ગુરુજી ગુરુજી હજી રેડી નથી હમણાં રેડી રહી જાય વિડીયો કઈ નહીં ઉતારવાની ટી-શર્ટ તો હોય છે અંદર કબાટમાં આ પપ્પા ત્રી લઈ આવ્યા દૂધ લઈ આવ્યા ધાણા લઈ આવ્યા ઓહો. ધાણા કાયમ હોય બોલે પપ્પા જાણા તો લઈ હોય જ દે. ને. લીંબુ લેતા એવા લીંબુ તો હું લઈ તો અત્યારે શું બનાવું જમવાનું અત્યારે જમવાનું તારે શું ખાવું પણ ગમે એ બનાવો આપણે બધી વાલે અડદની દાળ ખાવી દાળ હળદની દાળ નથી ખાવું ઓય, વરસાદ કેવો છે વાપી ગાઈઝ આપણે એક આ લોકેશન મસ્ત છે અહીંયા બેહીને આમ જો સોફા મેં સોફા લીધા હતા આ તો ઓલું જો ફાટી નથી ગયું એ મમ્મીને એવી આદત છે સોફો નથી ફાટી ગયો ને ખાલી કવર ફાટી ગયો બરોબર સોફા તો મસ્ત રાખું હવારમાં બધું કામ કરી ગાડી આપણે અત્યારે જી વેગન લઈ લીધી છે ભાઈ બરાબર છે તમે લાઈક સબસ્ક્રાઇબ શેર કરશો તો આપણે આવી મોટી ગાડી લઈ આવશે નવી સમજ રહ્યો આપ સમજ રહ્યો મારી લે તમારે લે મારી મમ્મી જોબ કરો ગાઈસ હમણાં ચાલુ કરી છે અને શેમ્પૂનું બી કરું શેમ્પૂનું બી કરે છે બિઝનેસ સો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ તો તમે લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા બાકી તો ઉપર મારો મહાદેવ ને નીચે મારા સુંદરવા રાજકોટમાં કહીએ તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા